ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમનો આજે 52મા વર્ષમાં પ્રવેશ। અડધી સદી વીતી ગઈ છતાં પણ કામગીરી અધૂરી। રાજ્યભરમાં આજથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ। શહેર જિલ્લાના 39 કેન્દ્રો પરથી 8715 વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલી ગુજકેટની પરીક્ષા। પોલીસની રહેમ નજર તળે શહેરમાં ફાલેલા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ। કિશનવાડી વિસ્તારમાં બુટલેગરને ગાડી ધીમેથી હંકારવાનું કહેતા મારક હથિયાર વડે હુમલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને આજે 51 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ અબજો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ બંધના નિર્માણની કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી। 5મી એપ્રિલ 1961ના રોજ તત્કાલીન વડાપ્રધાન સ્વ જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા જિલ્લાના ગોરા ગામ નજીક નર્મદા યોજનાનો પાયો નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યાર સુધીમાં માત્ર 121.92 મીટર સુધીનો બંધ બંધાયો છે। હજી તેના 30 દરવાજા નાખવાની કામગીરી બાકી છે। 1961 થી 1987 દરમિયાન નર્મદા યોજના વિવાદોના ભમરમાં સપડાઈ હતી। આજે સરદાર યોજનાનો 52મા વર્ષમાં પ્રવેશ થયો છે, ત્યારે હજુ સુધી કામગીરી બાકી રહી છે। હવે જોવું એ રહ્યું કે આ યોજના સંપન્ન ક્યારે થાય છે। મકરપુરા તરસાલી રોડ સ્થિત તોડી પડાયેલા મંદિરનું મૂળ બાંધકામ 12 વર્ષ અગાઉ થયા હોવાના દાવા સાથે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવતા મંદિર વિવાદમાં નવો વળાંક આવ્યો છે। 2 દિવસ અગાઉ મકરપુરા પદમ પાર્ક સોસાયટી પાસેના સરકારી પ્લોટ પર બનેલા હનુમાનજી મંદિરને સેવા સદને તોડી પાડ્યું હતું। સ્થાનિક રહીશો બીજા જ દિવસથી મંદિરનું નવનિર્માણ શરૂ કર્યું હતું। ગત રાત્રે સુરસાગરની પવિત્રતા પૂર્ણ લાવવા યોજાયેલી કોંગ્રેસની કળશ યાત્રાનું સમાપન મંદિરના સ્થળે 1001 દીવડાની આરતી સાથે કરાયું હતું। ની મૂર્તિ અને આ મંદિરનું જે ખંડન કરવામાં આવ્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જે રીતે આ વિસ્તારના લોકો આ મંદિર સાથે લાગણી સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના શાસકો ભૂલી ગયા છે કે જે રીતે બાજુમાં પણ મંદિર ઊભું છે અને એક મંદિર તોડી પાડીને એમના ભ્રષ્ટાચારનો આ ખુલ્લો પુરાવો આપ્યો છે। પ્રજાએ સમજી જવાની જરૂર છે, આ ફક્ત ભગવાનના નામે વોટથી તરીને શાસનમાં આવ્યા છે, પરંતુ ભ્રષ્ટાચાર એ સાથે લઈને આવ્યા છે। આજે જે રીતે સુરસાગરની દુર્દશા કરી છે અને એના માટે અમે જે કળશ યાત્રા દ્વારા સુરસાગરને પવિત્રતા અર્પવા જઈ રહ્યા છે, ત્યારે જ્યારે આ વિસ્તારની લાગણીઓ જોઈ તો અમે પણ કટિબદ્ધ થયા છીએ। અમારા વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધી અને આ વિસ્તારના આગેવાનોએ નક્કી કર્યું છે કે આ વિસ્તારના લોકોની ધાર્મિક લાગણીઓ આ બાલ હનુમાન સાથે જોડાયેલી છે અને આ મંદિર અહીં જગ્યાએ જ બંધાશે। આજે મહાઆરતી કરીને અમે ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચીમકી આપી છે કે તમે હવે સમજી જાઓ, તમારો ભ્રષ્ટાચાર ભગવાન સુધી પહોંચ્યો છે, હવે તમે વધારે ટકી શકો તેમ નથી। એન્જિનિયરિંગ, ફાર્મસી તથા મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટેની મહત્વની ગણાતી ગુજકેટની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં એ ગ્રુપના સૌથી વધુ 76,000 અને બી ગ્રુપના 35,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આજે સવારે 10 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો। ગુજકેટની પરીક્ષામાં શહેર જિલ્લાના 39 પરીક્ષાના કેન્દ્રો પરથી 8715 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે બોર્ડ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકાના ચનવાડા ધરમપુરીના પટમાં આ વર્ષે નદીમાં ઓછું પાણી હોવાના કારણે પટમાં તરબૂચની ખેતી કરતા ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે। પટમાં ઓછું પાણી હોવાથી તરબૂચની ખેતી ડભોઈ તાલુકામાં ઓછી થવાના કારણે આ વર્ષે વેપારીઓ વડોદરાથી તરબૂચ લાવીને વેચતા હોવાના કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે।
દર વર્ષે ₹60 થી ₹80 ના મણ ભાવે વેચાતા તરબૂચ આ વર્ષે ₹200 થી ₹250 હોવાના કારણે હવે તરબૂચ ધનિકોના ઘરની જ શોભા બનશે. ગાંધીના ગુજરાતમાં પોલીસની રહેમ નજર તળે દેશી દારૂ તથા વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. પોલીસની મીઠી નજરના કારણે બુટલેગરો માથાભારે બનીને સ્થાનિક રહીશોને રંજાડતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવજવા રોડ અને સરદાર એસ્ટેટ પાસે આવેલા લક્ષ્મીનગર ખાતે વિનોદ વસાવા, અર્જુન અને લખો દ્વારા દારૂની હેરાફેરી માટે વાહનો પૂરપાટ ઝડપે હંકારતા હોય આ બાબતે સ્થાનિક રહીશોએ તેમને ઠપકો આપ્યો હતો. જેના જવાબમાં ગત રાત્રે બુટલેગર ગેંગે પાઇપો, તલવારો જેવા મારક હથિયારો સાથે હુમલો કરતા 4 જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે કિશનવાડી પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતા આજે સ્થાનિક રહીશોએ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તો અમે એ દિવસ સમજાયા એના જે દારૂની ખેપ મારે છે એ મારુતિનગરના છે. એ દારૂવાલાના બધાના નામ ખબર છે એના. તો એ 3 દિવસથી હેરાન કરતા હતા. આવીને દરવાજાની સામે જ ગાડી મૂકી દે છે. એના મનાયા કે ભાઈ અહીંયા જ ના મૂકો. તો એ બાબતમાં અમારા લોકોના કહ્યા કે તમારા લોકોના બધાના અમે મારીએ અહીંયાથી ભગાડી દઈએ. તો અમે આ બાબતમાં અમે રાત્રે બેસેલા હતા. આ લોકો 15-20 જણ લઠ લઈને આવ્યા ને અચાનક અમારા ઉપર બધાના ઉપર હુમલા કરી નાખ્યા. તો અમે લોકો કિશનવાડીને 100 નંબર પર ફોન કર્યા. આ સાહેબ અહીંયાથી પોલીસ તો આવી પણ પોલીસ આવીને તહકીકાત કરીને પાછા ગઈ ને પછી 15-20 જણ આવીને અમારા લોકોના માર્યા. આપણે કમિશનર સાહેબની આવ્યા છે ગુહાર લગાવવા કે અમારા લોકોના કઈ રીતે બી આ અમારા મહલ્લામાંથી દારૂ બંધ કરો કે અમે લોકો સુખીથી અહીંયા જીએ. સાઉથ ઇન્ડિયન સમાજ દ્વારા દર વર્ષની જેમ આજે સુરસાગર તળાવથી સ્ટેશન અયપ્પા મંદિર ખાતે ભગવાન કાર્તિકેયના લગ્નની ઉજવણી રૂપે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 42 વર્ષથી આ કાવડ યાત્રા યોજાય છે. કાવડ યાત્રા સ્ટેશન મંદિરે પહોંચ્યા બાદ ભગવાન કાર્તિકેયના લગ્ન યોજાશે. સાઉથ ઇન્ડિયન સમાજમાં આ પ્રસંગની ઉજવણી માટે ભારે ઉત્સાહ વર્તાતો હતો. હનુમાન જયંતિ નિમિત્તે આવતીકાલે શહેરના વિવિધ હનુમાનજી મંદિરો ખાતે કાર્યક્રમનું આયોજન કરાશે. હનુમાનજી મંદિર ખાતે લઘુરુદ્ર પૂજન, સુંદરકાંડ તથા હોમાત્મક હનુમાનજી ચાલીસા પઠન જેવા કાર્યક્રમો યોજાશે. હનુમાન જયંતિ પૂર્વે આજે શહેરના હનુમાન મંદિરો ખાતે પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. શહેરમાં આ પર્વે ભંડારાનું પણ આયોજન કરવામાં આવનાર છે. સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુરસાગર સ્થિત શ્રી અઢીલા હનુમાન મંદિર ખાતે આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે સવારે 6 વાગે શ્રી અખંડ રામનામ સપ્તાહની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ સવારે 6 કલાકથી વિશ્વમાં પ્રથમ વખત મહાયજ્ઞ 2,54,007 આહુતિનો મહાયજ્ઞનું આયોજન કરેલું છે. તેમજ બપોરે 4:30 કલાકે સત્યનારાયણ દેવની મહાપૂજા, સાંજે 8 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું છે. સર્વ કાર્યક્રમો સ્થળ શ્રી અઢીલા હનુમાન મંદિર ખાતે રાખવામાં આવેલું છે, જેનો સર્વ ભાવિક ભક્તોએ લાભ લેવા પધારવા વિનંતી. જય સિયારામ. ડભોઈ તાલુકાના બેગા ગામે આવેલા મારુતિ આશ્રમમાં ડોક્ટર દયાનંદજીની 6ઠ્ઠી પુણ્યતિથિએ સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા છે. રામધૂન અને હનુમાન ચાલીસા પઠન કરી સાધુ મહંતોને પ્રસાદી જમાડીને 6ઠ્ઠી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના સંચાલક અને ગુજરાત સાધુ સંઘના ઉપપ્રમુખ વિવેકાનંદ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મૂળ બંગાળનો અને હાલ શહેરના ગોરવા જનકપુરી ખાતે રહેતો 22 વર્ષીય કરણ ગોવિંદભાઈ જોશી ગોરવા BIDCની કન્ટેમ્પરરી પ્રાઇવેટ લિમિટેડમાં કામદાર તરીકે ફરજ બજાવતો હતો. કરણ વૃદ્ધ માતા પિતા સાથે 7 વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. ગત રોજ તે ફરજ પર હતો ત્યારે માલ સામાનની હેરાફેરી માટે લિફ્ટમાં જઈ રહ્યો હતો. ત્યારે આશરે 25 ફૂટ ઊંચેથી લિફ્ટ અચાનક તૂટી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
પરિવારના એકમાત્ર આધાર એવા પુત્રનું અકાળે મોત થતા માતા પિતાના હૈયા ફાટ રુદનથી શોકનું મોજું ફરી વળ્યું હતું. ગોરવા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.